આઈ હોપ તમે બધા મજામાં હશો. સો વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ વિડીયો. સો આજે અમે જઈ રહ્યા છે ક્યાં એ કાલે ખબર પડશે. એ તમને કાલે ખબર પડી જશે. યસ, એટલે કાલે મતલબ આજ વિડીયોમાં ખબર પડશે તમને. જો રેડી થઈ ગયા છે અમે લોકો. હવે અમે લોકો આજ વિડીયોમાં ને આજ વિડીયોમાં પડી જશે આગળ ખબર તમને પડશે मार साले का खोपड़ी तोड़ साले का ને. થોડી વાર પછી ખબર પડી જશે આજ વિડીયોમાં. એટલે ચલો વિડીયો જોવો પડશે તમારે. યસ, अरे बाबा અને અમારો સામાન બી રેડી થઈ ગયો છે. હિયર ઇઝ ધી અવર સામાન. A few moments later. મમ્મી કઈ જાય તો दीदी સો અમે રેપિડો બુક કરીને બધા નીચે વેટ કરી રહ્યા છે છાયાપુરી રેલવે સ્ટેશન જવા માટે. अरे कौन भौंक रहा है ये बदतमीज A few moments later. ચલો ચલો આવું પાછળ જો અમારી મમ્મી આવું પાછળ. A few moments later. હાય ગાઈસ, અમે લોકો જઈ રહ્યા છે હોટેલ પર ઉજ્જૈન સ્ટેશન. वेलकम टू अनदर मिनी ब्लॉग। યસ, વેલકમ ટુ માય અનધર બ્લોગ, નોટ મિની બ્લોગ. हमारे यहाँ ऐसा ही होता है। यहाँ से मंदिर जा सकते हैं, અહીંયાથી મંદિરે જવાય. હા, અમે લોકો ઊભા છે હજી હોટલની શોધખોળમાં. યાર આવું ને આવું થાય કઈ જગ્યા હોય તો એવું તો આ બધું હેંગ થઈ ગયું. ફ્રેશ થઈશું ને પછી સારું લાગશે. A few moments later. આફ્ટર ફ્રેશન અપ વી હેડ અ બ્રેકફાસ્ટ. નાસ્તો કર્યા બાદ અમે નીકળી ગયા મહાકાલેશ્વર મહાદેવના દર્શન માટે. અને સૌથી પહેલાં અમે ચંદનનો તિલક કરાવ્યો. આ તિલકથી આપણા મનને શાંતિ, આત્માને પવિત્રતા અને જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે. આ તિલક ભક્તિ, શ્રદ્ધા અને મહાદેવની કૃપાનું પ્રતીક છે. સો હર હર મહાદેવ. અને આ તિલકથી તમને કંઈ અલગ જ ઠંડક ફીલ થશે. આ છે ચપ્પલ મૂકવાનું કાઉન્ટર. દોસ્તો અમે અહીંયા ચપ્પલ મૂકી દીધા છે બધાના. તો ચાલો હવે દર્શન કરવા. અહીંયા શીઘ્ર દર્શન છે ને અહીંયા સામાન્ય. સો દોસ્તો અમે લાઈનમાં ચાલુ થઈ ગયા છે ચાલવાનો. હવે જોઈએ ક્યારે અમારા દર્શન થાય છે, કેમ કે અમને બહુ લેટ થઈ ગયો. સો લાઈટ અમારી મમ્મા ઠમક ઠમક ચાલે. સો દોસ્તો અહીંયા બેસવાની પણ એ લોકો ફેસિલિટી કરી છે આ રીતે. તમે અહીંયા બેસી પણ શકો છો. જો આ રીતે વ્યવસ્થા છે. કુલિંગ માટે વોટરના થોડા ફુવારા છે. कोई छोटा बच्चा भी खो गया यहाँ पे. मैं अभी छोटी हूँ लेकिन मैं खोऊंगी नहीं. शाबाश। તો મને દેખાય છે હિસાબે અહીંયા અનક્ષેત્ર છે ત્યાં લાસ્ટમાં. અહીંયા રાકેશ અમને ખૂબ જ તાપમાં લઈ ગયો હતો. સો અહીંયા મને મારો ભાઈ સોક્સ પહેરાવી રહ્યો છે. બહુ ધૂપ છે और રાકેશ અમે બિના ચપ્પલ ગઈ લેકર આ ગયા. અમે લોકો પણ આ રીતે ઉજ્જૈન આવો મહાકાલેશ્વરના દર્શન કરવા માટે તો પછી ડાયરેક્ટલી બીજા રસ્તે નીકળી ના જતા પહેલાં તમારા કાઉન્ટર પરથી ચપ્પલ લેજો, પછી જ જજો અનક્ષેત્ર બાજુ. કારણ કે આવી હાલત થશે તાપમાં ચપ્પલ વગર અમારા છે નહીં મિત્તુ. હે ને જેવું આવો થઈ ગયો, છાલા પડી ગયા છાલા. તો તમે આવી ભૂલ ના કરતા પહેલાં ચપ્પલ પહેરજો પછી ચાલીને જજો. એ બેસ્ટ રહેશે. આ શીખવા મળ્યું અમને આજે, એટલે તમે બી શીખી લેજો. તો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર. मंदिर है गणपति का माता भाव शक्तिपीठ में एक मंदिर है, एक हरसिद्धि माता मंदिर हो गया और एक ही गणपति। દોસ્તો અમે લોકો નીકળી ગયા છે ક્યાં જવા માટે રાકેશ? કાલ ભૈરવ જવા માટે. એટલે બધી બહુ લોકેશન છે એટલે આવી ગયા. जो होती है हर सब्जी के साथ हुई आधे घंटे में इधर खत्म करके उधर जा सकते हैं। પછી અહીંયાથી અમે ગાડી બુક કરીને નીકળી ગયા હતા નજીકના દર્શન કરવા માટે. સો આ છે ઋણ મુક્તેશ્વર મહાદેવ ટેમ્પલ. જ્યાંની કોઈક માનતા પણ છે કે તમારું દેવું હોય તો એ પણ ઓછું થઈ જાય વગેરે.
પૂજા ચડાને આ છે ને દેવું ઉતારવા માટે ચડાવવાનું કેમ કે અહીંયા આ જે મંદિર ખરું ને મહાદેવનું એનું નામ છે ઋણ મુક્તેશ્વર મહાદેવ. ઋણ એટલે આપણું દેવ. બરાબર. સમજ્યા? પછી અમે લીંબુ શરબત પીધું. પછી અમે દર્શન કર્યા સ્થિર મન ગણેશ મંદિરમાં પણ. પછી અમે નીકળી ગયા કાળભૈરવજીના મંદિર તરફ દર્શન કરવા માટે. કાળભૈરવ મંદિરમાં ધાગો બાંધવાની માન્યતા ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલી છે. કામ નહીં કર રહી હમારે. એ લોકો આઈ થિંક આગળ છે. મસ્ત હવા આ રહી है. લઈ લો ચલો ભાઈ કરો સ્ટાર્ટ કરો. મેં વિડીયો લઉં છું એટલે કેવી છે કહેજો. પછી અમે પહોંચી ગયા રામઘાટ જ્યાં સિપ્રામાની આરતી થાય છે. પવિત્ર સિપ્રા નદીના કિનારે આવેલો આ રામઘાટ ઉજ્જૈનનું આધ્યાત્મિક હૃદય માનવામાં આવે છે. સાંજ પડતા જ જ્યારે માતા સિપ્રાની ભવ્ય આરતી શરૂ થાય છે ત્યારે ઘંટનાદ, મંત્રોચ્ચાર અને દીવડાઓના પ્રકાશથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે. સિપ્રા માત્ર એક નદી નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતા સિપ્રાની આરતીમાં જોડાઈને ભક્તો શાંતિ, ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરે છે. કંઈક આ રીતે અમે ઉજ્જૈનમાં અમારો ફર્સ્ટ ડે પસાર કર્યો અને હરસિદ્ધિ માતાની આરતી બાદ અમે પહોંચી ગયા હોટેલ પર અને આરામ કર્યો. અને જો તમને આનો પાર્ટ 2 જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.